વાત કરીએ દિન વિશેષની। નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય। ભગવાન શ્રી ભોળાનાથ, ભગવાન શ્રી શિવ, જેનું નામ છે કલ્યાણ, તો આ ભગવાન શિવ એ મોક્ષના અધિષ્ઠાતા દેવતાઓ માનવામાં આવે છે। કારણ કે મહામૃત્યુંજય મંત્રને જો આપણે ધ્યાનમાં રાખીએ તો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત। કોઈ પણ વ્યક્તિ જ્યારે ત્રાહિત થઈ અને કોઈની પાસે જાય, સામાન્ય રીતે મંત્ર એ મંત્ર છે, પણ એમાં એક ભાવના જોઈએ, એમાં કરુણા જોઈએ। તો આ મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવ ભક્તિ માટેનો વિશેષ મહત્વનો એટલા માટે માનવામાં આવે છે કે અહીંયા કરુણાનો ભાવ વ્યક્ત કરેલો છે કે ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષે મામૃતાત। સામાન્ય રીતે કોઈ ફળ એ જ્યારે પાકી જાય ત્યારે આપોઆપ એ કહેવાય છે કે ઝાડ ઉપરથી ખરી જતું હોય છે, બરાબર છે। આમાં બહુ સરળ વ્યાખ્યા આપવામાં આવેલી છે અને એ જ રીતે મારું જીવન બને આવી એક પવિત્ર ભાવનાથી આપણે આ મંત્રને જોઈએ છીએ। તો અહીંયા મૃત્યુંજય છે મહાદેવ, મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત થાય એવું આ તત્વ છે। તો મિત્રો, મૃત્યુ એટલે શું? તો વાંસાસી ઝરણાની યથા વિહાય એવું તો આપણા ગીતાજીમાં લખ્યું છે કે આ જે શરીર જે છે અત્યારે એ તારી પાસે છે, એ શરીર કદાચ આવતીકાલે ન હોય, એનાથી તું ન હોય એવી પ્રતિનિધિ નથી, પણ જે પ્રમાણે પૂર્વજન્મના કર્મ અનુસાર આ જન્મમાં ભોગવવાનું લખ્યું છે અને આ જ જન્મ પાછો આવતા જન્મ સુધી એટલે બીજો જન્મમાં જે કંઈ બાકી રહેતું હોય પૂરું કરવાનું છે। તો આ તો ક્રમ છે જે એ પ્રમાણે લખ્યું છે કે ભાઈ આ કદાચ કપડાં બદલે જે રીતે માણસ, એ જ પ્રમાણે આત્મા એ ખોળિયું બદલે છે। તો અહીંયા આ મુક્તિ છે કોની? તો મુક્તિ એ હંમેશા, મુક્તિનો શબ્દ, મુક્તિનો એક શબ્દ પ્રયોગ ખાલી આપણે લઈએ ને તો હજારો એના અર્થ નીકળે એમાં। અને આમાં તો જન્મ અને મૃત્યુ, જરા અને વ્યાધિ, આ ચાર વસ્તુ જ્યારે તમે જન્મ લો ત્યારે આ ચાર વસ્તુ તમારી સાથે આવે। જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય જ। આપણે જ્યારે જન્મ ધારણ કરીએ છીએ ત્યારે મૃત્યુનો એક પરવાનો લઈને જ આવીએ છીએ, પણ ક્યારે આવે, કેવી રીતનું આવે એ આપણને ખબર હોતી નથી। અપમૃત્યુ પણ હોઈ શકે છે, સદમૃત્યુ પણ હોઈ શકે છે, બરાબર છે। શાંતિથી જીવ પણ જાય અને પથારીમાં જીવ આમ જેને કે દયાવાન બનીને જીવતો હોય અને એ પ્રમાણે પીડા ભોગવતો ભોગવતો પણ જીવ જાય। તો આવા સમયે મૃત્યુંજય મહાદેવને સ્મરણ કરવું પડે છે અને એટલા માટે જ કર્મના અંતે આ શરીર જ્યારે છોડવાનું હોય ત્યારે જીવનના અંતે મહામૃત્યુંજયનો આશ્રય જે વ્યક્તિ લે છે એને મોક્ષદાયક ફળ પ્રાપ્તિ થાય છે। તો આ મોક્ષદાયક ફળ પ્રાપ્તિ માટે ભગવાન શિવનો વિશેષ મહિમા આપણને બતાવવામાં આવે છે। પણ આમાં તો ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ, ભગવાન શિવને ગંગાજીનું એક સરસ મજાનું આ સ્તોત્ર છે કે નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાર સુરેર વંદિચ દિવ્ય રૂપમ, અને એમાં આ શબ્દ પ્રયોગ છે ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ। તમારી જેવી શ્રદ્ધા, તમારી જેવી ભક્તિ, એવું જ ફળ ભગવાન ભોળાનાથ તમને પ્રાપ્ત કરાવડે છે। ભુક્તિ કહેતા સારામાં સારા, જેમ કે જીવનના સર્વશ્રેષ્ઠ સુખો ભગવાન શિવની ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે। જીવનની અંદર જે કોઈ ખૂટતું હોય એ પરમાત્મા ભગવાન ભોળાનાથની કૃપાથી પ્રાપ્ત થાય છે, પણ એના માટેની મારી તમારી જે શ્રદ્ધા છે, એના માટે મારી તમારી જે ભક્તિ છે એ ભક્તિ અખંડ રહેવી જોઈએ। ભક્તિ દ્વારા સર્વ સુખ ભગવાન શ્રી ભોળાનાથ દ્વારા પ્રાપ્ત થાય છે, માટે ભક્તોને સર્વ સુખ પ્રદાન કરનાર પણ ભગવાન ભોળાનાથ છે। હવે વાત રહી મનોકામનાઓની પૂર્તિ। કર્મ ત્રણ પ્રકારના છે, એક નિત્ય કર્મ છે, એક નૈમિતિક કર્મ છે અને કામ્ય કર્મ છે, બરાબર। નિત્ય કર્મ એ સવારમાં ઉઠીને દીવો કરીએ, સ્નાનાદિક કર્મ કરીએ, શરીરને શુદ્ધ બનાવીએ, સારા નવા કપડાં પહેરીએ અથવા ધોયેલા સ્વચ્છ કરેલા કપડાં ધારણ કરીએ અને પરમાત્માની ભક્તિ કરીએ, દીવો કરીએ, અગરબત્તી કરીએ, પાણી હારે દીવો કરીએ, પીપળે દીવો કરીએ, તુલસી ક્યારે દીવો કરીએ। આ બધી ભક્તિ એ નિત્ય કર્મ છે, એમાં કોઈ બંધન ના હોય। આ ભક્તને ભગવાન પાસે જવાનું એક સરળ માર્ગ છે અને એનું નામ છે ભક્તિ, અને એટલા માટે નવધા ભક્તિ છે। આપણા શાસ્ત્રમાં ભક્તિના 9 પ્રકારો બતાવ્યા છે અને એવા સમય એમ કહેવાય છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, આ 9 પ્રકારની ભક્તિના પ્રથમ સ્મરણ છે। માટે આપણે કથાનું વાંચન કરીએ, કથા સાંભળીએ, સારા સારા ભજન કરીએ, કીર્તન કરીએ, ઘરે બેસીને બહેનો જ્યારે ખાસ કરી એકાદશી, પૂર્ણિમા કે આવા કોઈ વાર તહેવારો આવતા હોય ત્યારે અઠવાડિયામાં એક વખત બધા સાથે બેસીને ભગવાનનું ભજન કરે, કીર્તન કરે અને સરસ મજાના ભગવાનના ગુણગાન ગાય, આરતી કરે, થાળ કરે ભગવાનનું, અને બધાય બહેનો અને ભાઈઓ સાથે મળી અને ભગવાનનું ભજન કરે। તો આ કર્મ છે નિત્ય કર્મ છે। નિત્ય કર્મની અંદર જે વસ્તુ નિત્ય કરવાની હોય, બીજું આવે છે કામ્ય કર્મ।
અને એની વચ્ચે આવે છે કોઈ પણ આપણે કોઈ પણ તહેવાર આવતો હોય ને, જે રામનવમી આવે, જન્માષ્ટમી આવે, મહાશિવરાત્રિ જ્યારે આવતું હોય ત્યારે બરાબર આપણે પૂજા પાઠ ધર્મ ધ્યાન કરતા હોઈએ છીએ. તો એ પ્રમાણે જેને કહેવાય ને કે એક જે કર્મ આપણા છે ને કોઈ પણ જાતના જ્યારે અનુષ્ઠાન કરવાના હોય ત્યારે આ બધા જ સમયને કર્મવાની. અને એક હવે કામ્ય કર્મ. કામ્ય કર્મ એટલે કામનાઓની પૂર્તિ. દેવ કોઈ દાડો દેવું માથે રાખે નહીં, આવું એક સામાન્ય આપણે શબ્દ પ્રયોગ કરીએ. માણસ કદાચ દેવું માથે રાખી દે પણ દેવ કોઈ દાડો દેવું માથે રાખે નહીં. અને એટલા માટે અલગ અલગ દેવતાઓ દ્વારા અલગ અલગ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતજીની અંદર પણ આનું સુંદર મજાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે કયા પ્રકારની સિદ્ધિ માટે કયા પ્રકારની પૂજા જરૂરી છે. વાસ્તુ ઘરમાં કરતા હોઈએ, પૂજા ભગવાનની કરવાની હોય, સામે ભગવાન વાસ્તુ પુરુષનું પૂજન માટે પંડિતો તૈયાર હોય, અને એવા સમયે આપણે શું કરતા હોઈએ છીએ, ઘરના કામકાજની અંદર રસોઈ આવ્યો કે નહીં, કયા મહેમાનોને ક્યાં ઉતારો આપીશું, કોણ ક્યાં બેસશે, કોણ હજી સુધી આવ્યું નથી, પૂજામાં બેઠા છીએ છતાં આવી ચિંતાઓ આપણને રહ્યા કરે કે ના રહ્યા કરે. તો આવા સમયે આ કામ્ય કર્મની અંદર ક્યાંક બાધા ઉત્પન્ન થાય છે. તો આ બાધા ઉત્પન્ન ન થાય એટલા માટે કામ્ય કર્મની અંદર શુદ્ધિ જોઈએ, શિવત્વ જોઈએ. શિવ એટલે કલ્યાણ. તો મનોકામનાઓની પૂર્તિ માટે પણ ભગવાન શિવની આરાધના આ શ્રાવણ માસ દરમિયાન તો કરીએ છીએ, પણ અહર્નિશ એમ કહેવાય છે શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું માંગું રે. તો આ ભગવાન શિવની મનોકામનાઓની પૂર્તિની વાત છે. હવે તમને વાત કરું, પ્રાપ્ત થયા પછી ભોગવવાની આપણી પાસે કેપેસિટી કેટલી. મહિનો આખો આપણે નોકરી કરીએ છીએ, પગાર આવે છે, ધંધો કરીએ છીએ, પૈસા આવે છે, કામકાજ કરીએ છીએ, સંપત્તિ ભેગે કરીએ છીએ, બરાબર. આ બધું ભેગું કર્યું આપણે, પણ એ ભેગું કરેલી વસ્તુનું આપણને સુખ પ્રાપ્ત થાય છે ના. ક્યાંક ને ક્યાંક શોક ઉત્પન્ન થાય. આપણી પાસે પૈસા પડ્યા હોય તો કોઈ ઉછીનું લેવા આવે. હવે ઉછીનું લેવા આવે એટલે કદાચ એને આપીએ તો આપણા પૈસા જાય, અને ના આપીએ તો સામેવાળાને ખોટું લાગે. આ બેમાં શોક નિર્માણ થાય. તો સત્યના ચશ્મા દ્વારા તમે કદાચ આ જગતને જોવા માટે પ્રયત્ન કરશો તો બધી જ વસ્તુઓ તમને નાશવંત લાગે. કોઈ આપણે નથી કહેતો કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી રહે, નાહક મરે છે બધા મથી રહે. આ બહેનો બહુ મસ્ત ગાય શ્રાવણ મહિના, તમે સાંભળજો. એ બપોરનો ટાઈમ વીતી જાય, ભોજન બધું પતી જાય, ફલાર પતી જાય, 2, 2, 3 વાગે 4, 4:30 બધા બહેનો ભેગા થાય અને આવા સુંદર મજાના એવા સરસ મજાના ભજનો અને કીર્તનો કરે, મંદિરોમાં બેસીને કીર્તનો કરે. ત્યારે આખા કીર્તનો કદાચ ન સંભળાય, એકાદ લીટી મારા તમારા જીવનમાં ઉતરી જાય. નાહક મથે છે બધા મથી રહે, કોઈ કોઈનું નથી. પણ આ ક્યારે ખબર પડે ખબર છે? જ્યારે બધામાંથી પરવારી ગયા હોય, જ્યારે ફળ પ્રાપ્ત ન થતું હોય ત્યારે. માટે એમ કહેવાય છે કે ભગવાન શિવની ઉપાસના દરેક પ્રકારના શોકમાંથી મુક્તિ આપે છે. દરેક પ્રકારના શોકમાંથી મુક્તિ આપે છે. માણસના જીવનની અંદર દુઃખ આવતું હોય, દરિદ્રતા હોય, શોક હોય, આ બધામાંથી મુક્તિ આપવાવાળા ભગવાન ભોળાનાથની ઉપાસના છે. હવે આપણે દરેક જણા જાણીએ છીએ કે ભગવાનની પૂજા કઈ રીતે થાય. મને તમને બધાને ખબર છે, પણ કંઈક એટલા આવરણો હોય છે. હું તમને એક વસ્તુ બહુ આમ જે સાંભળેલી વાત છે કે પારસમણીનો સ્પર્શ લોખંડને પણ હોનું બનાવી દે. એ ભગવાન શિવની આરાધના એ શિવત્વ પ્રદાન કરી દે. શિવ એટલે મંગલકારી. પછી એ વ્યક્તિ કોઈની સામે ખોટું વિચારે નહીં, કોઈના માટે કોઈ ખોટું કામ કરે નહીં, બરાબર. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું કે સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. પછી બીજું કંઈ દેખાય જ નહીં એને. પણ એના માટે એના સુધી પહોંચવું તો જોઈએ ને. તમે જોજો એના સુધી પહોંચી શકતા નથી. એના મૂળ કારણમાં આપણું શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં સુધી પાપ હોય ને ત્યાં સુધી પુણ્યની પ્રાપ્તિ નથી થતી હોતી. જ્યાં સુધી કોઈ પણ વાસણ હોય, એ વાસણ એઠું હોય અને મેલું હોય તો એની અંદર કોઈ પણ વસ્તુ આપણે નથી મૂકતા. એ જ પ્રમાણે મન મેલું હોય તો ભગવાનના દર્શન આપણને ન થવા દે. અને કદાચ દેવ મંદિરમાં જઈએ તો પણ એમ કહેવાય છે કે આપણને બધી ખોટી વસ્તુઓ દેખાય. એ આને તો આવું કર્યું, આને તો પાણી ઢોળ્યું, એ આ તો ક્યારનો અડધો કલાકથી મંદિરમાં બેઠો ઊભો થતો જ નથી, ફલાણું ઢીકણું, હા તેમ કરીએ ને બધું. આવું બધું અમારા તમારા અનુભવો કહે છે. અમે તો જ્યારે બેઠા હોય પૂજા કરવા અમને ખબર છે કે ઘણી બધી આવી વાતો બહાર બધી થતી જોવા મળે છે. પણ આપણું ધ્યેય શું છે? પરમાત્માની પ્રાપ્તિ છે. અને એવા સમયે કદાચ આપણી પાસે અંદર જગ્યા ન હોય ગર્ભ લઈને ગર્ભગૃહની અંદર, તો બહાર બેસી અને હે ત્રંબકમ મહાદેવ ત્રાહિવામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધ નહીં. આજકાલ વીઆઈપીનું બહુ જમાનો વધી ગયો છે. કોઈ પણ દેવ મંદિરમાં જાઓ એટલે વીઆઈપી દર્શનની સુવિધા તમને જોવા મળે. પણ હું તમને એમ કહું કે સામાન્ય રીતે સીધી લાઇનમાં તમે જ્યારે ચાલતા હોવ અને એવા સમયે ભગવાનનું સાનિધ્ય તમને સામે દેખાતું હોય અને લાઇનમાં તમે જ્યારે ઊભા હોય ત્યારે તમે કેટલા બધા સમય સુધી ભગવાનના દર્શન કરી શકો, જ્યાં સુધી તમારો વારો ના આવે ત્યાં સુધી. આ અનુભવની વાત તમને કરું છું. ક્યાં એમ આમ ભગવાનનું આમ તારું મુખડું મનોહર જોયા કરું, રાત દિવસ ભજન તારું ગાયા કરું, શ્વાસે શ્વાસે રટું હું તારું નામ પ્રભુ એવું માગું રે. આવી એક અનુભૂતિ કરાવે. પણ વીઆઈપીઓ શું થાય, પાછળથી આવે 1 મિનિટમાં એ દર્શન કરી લે અને તરત પાછી બોચી પકડીને એને બહાર કાઢી નાખે.
પણ આના દર્શન કહેવાય ના. જે જગ્યાએ ગયા છો ત્યાં પરમાત્માના પૂર્ણ સ્વરૂપનું ધ્યાન થાય, હૃદયની અંદર પરમાત્માની પ્રીતિ વધે, એવા સારા સારા મંગલ સ્તોત્ર ગાન થાય, અને સાથે સાથે નજદીકમાં કંઈક દાન દેવા જેવી વસ્તુ લાગતી હોય તો એનું દાન આપવામાં આવે, ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે, તો આ જ સારી ભક્તિ મનાય છે. ભગવાન ભોળાનાથની પૂજા દ્વારા આ સંભળાય છે આપણને, આ જ સ્વર આપણને સંભળાય છે, અને એ સ્વર છે ઓમ નમઃ શિવાય. બરાબર, નમઃ શિવાય એ મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય તમે જાપ જપો સૌ નર નારી. આ મંત્રનો પ્રભાવ તમે જુઓ કે મંત્રથી રામ વિજયને વર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા અને કરી પૂજા અને શિવ પ્રસન્ન થયા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ મંત્ર સદા જપવા જેવો. આમ તો બહુ મોટી આખી એની ભજન છે, પણ મારે એ સમજાવવું છે અને સમજવા માટે પ્રયત્ન કરવો છે કે ભગવાન ભોળાનાથનું સાનિધ્ય એક વખત જો માણસને પ્રાપ્ત થાય તો જીવનમાં ક્લેશ મટે છે. ભગવાન ભોળાનાથનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો જીવનમાં દુઃખ અને દરિદ્રતા મટે છે. ભગવાન ભોળાનાથની કૃપા જો ઉતરે તો જીવનની અંદર તમામ પ્રકારની જે કહેવાય ને કે આપણી લૌકિક જે ઈચ્છાઓ જે છે અહીંયા પૂર્ણાવતી થાય છે, કારણ કે ભગવાન બધું જ આપી દેતો હોય છે. અને એવા સમયે ભગવાનને ખાલી જોઈએ શું, એક ખાલી લોટો તમે પાણીનો ચડાવો ને તો એ પરમાત્મા પ્રસન્ન થાય છે. બીજા બધા દેવતાઓને તો ઘણી બધી ઔષધિઓ લઈને જવું પડે, થાળ લઈને જવા પડે, અલગ અલગ પ્રકારના પુષ્પો લઈને જવું પડે, ઘણી બધી વસ્તુઓ લઈને જવી પડે. પણ ભગવાન ભોળાનાથના સાનિધ્ય પર તો એક સરસ મજાની આપણે કહેવાય ને કે ધોતિયું પહેર્યું હોય અને ભગવાનના શિવાલયમાં જઈ અને ભગવાન શિવ ઉપર જ્યારે જળ ચડાવતા હોઈએ ત્યારે ત્રાંબાના કળશની અંદર, હવે તો મંદિરમાં સગવડો થઈ ગઈ, બોલો ઘરેથી તમારે પાણી એ ના લઈ જવું પડે. અહીંયા ચકલાઓ મૂકેલા છે ભગવાનના બાજુમાં જ, લઈ લો પાણી ભરી લો અને ભગવાનને ચડાવી દો. યાદૃશી ભાવના યશમ સિદ્ધિર ભવતી તાદૃશી. આમ તો એમ કહેવાય કે ઘેરથી તમે જ્યારે નીકળો ત્યારે પગમાં જોડા પણ ન હોવા જોઈએ. નજીકમાં સ્પેશિયલ શિવલિંગ પાસે જવાનું છે, ભગવાન શિવજીની પાસે જવાનું છે, એના સાનિધ્યમાં જવાનું છે. તો અમારો સંકલ્પ છે. આમ સામાન્ય રીતે આમ નીકળ્યા ત્યારે ઘણા લોકો તો આમથી આમ પગે લાગે. મને ખબર નથી પડતી આ કયા પ્રકારનો નમસ્કારનો એક મહિમા હશે એ ખબર નથી. આમ કરતા ખરા, અરે કેટલું બધું આજકાલ તો તમને જોવા મળે મિત્રો. પણ ભગવાન શિવના સાનિધ્યમાં તમે જ્યારે જાઓ ને ત્યારે તમને શાંતિ મળે, કારણ કે તત્વ જ એવું છે. એની પછીનું જે વાઇબ્રેશન જે છે ને એ મનને પ્રસન્ન કરે છે. અને પ્રસન્ન કરતું વાઇબ્રેશન આપણે કંઈક આપણે જ્યારે કોઈ પણ મંત્રગાન કરતા હોઈએ ને, આંખ બંધ કરી રત્નય કલ્પિત માસનમ હિમજલે સ્નાનંચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતિ, એક એક શબ્દ તમે જ્યારે બોલતા હોય સંસ્કૃતનો ત્યારે ભગવાન ભોળાનાથનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય છે. દાંપત્યની સુખાકારીમાં જ્યારે અવરોધ આવતા હોય ત્યારે ભગવાન ભોળાનાથની ઉપાસના માટે મંત્ર અલગ હોય છે. કોઈ પણ કામનાઓની સિદ્ધિ જ્યારે કરવાની હોય ત્યારે ભગવાન ભોળાનાથના મંત્ર અલગ હોય છે. પુત્ર પૌત્ર અને સંતાનોની સારી સુખાકારીની વાત કરવાની હોય ત્યારે મંત્ર અલગ હોય છે. કુંડળીમાં રહેલા ગ્રહો જ્યારે દૂષિત હોય, ખાસ કરી કાલસર્પ યોગ હોય, વિષ યોગ હોય, ગ્રહણ યોગ હોય, આવા કોઈ પણ પ્રકારના યોગો જ્યારે કુંડળીમાં નિર્માણ થતા હોય અને એના કારણે આપણને વારંવાર તકલીફો થતી હોય ત્યારે આવા સમયે પણ ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી ખૂબ જ સારો લાભ થાય. ખાસ કરી ગ્રહણ યોગ હોય, વિષ યોગ હોય, આવા જગ્યાએ તો પૂજાને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે મિત્રો. તો આ પ્રમાણે પૂજાને જો મહત્ત્વ આપવામાં આવે તો પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણમિતિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તત્ દખિલમ સંભવત આરાધનમ. ભગવાનને તો વાણી દ્વારા શું આપણે શું આપી શકીએ, પણ એક વાણીનો અર્ઘ્ય ભગવાનને અર્પણ કરીએ અને ભોળાનાથને પ્રાર્થના કરીએ કે હવને હાજા નરવા રાખજે. જય ગણેશ.